પશુપાલક મિત્રો, આમ તો આપણે ગુજરાત એટલે આપણું રંગીલું ગુજરાત, પણ ગુજરાત માયલાનો એક હિસ્સો એટલે દક્ષિણ ગુજરાત, કે જ્યાં ત્રણ નદીનો સંગમ હોય, તાપી, મહી અને નર્મદા. અને એ ત્રણ નદીના સંગમમાં વહીને એક એવો સમાજ ઉભરી આવતો હોય કે જેને વર્ષોથી એક વિરુદ્ધ મળેલું છે કે આહિરનો આશરો. અને એ આહિર એટલે મારો વર્ષો જૂનો સંબંધ, મારા પિતાજી કહેવાય કે મારા કાકાનો સંબંધ કહેવાય. અને એ સંબંધને આજે મેં સાચવી રાખ્યો છે. બારડોલી તાલુકાના મહુવા જોડે જામણિયા ગામ, અને હસુભાઈ નામ એટલે આજે એ પંથકમાં નાના નાના પોયરા લોકો ઓળખે. નાના નાના પોયરાઓ તો ઓળખે પણ વડીલો પણ ઓળખે કે હસુભાઈ એટલે વાત જ નહીં મળે એમ. અને આજે એમના સાથે હું 12 વર્ષથી મારો વેપાર કહો, સંબંધ કહો કે લાગણી કહો, એ વરસાઈ રહ્યો છું. કાંઈક ગરમ નરમ એ રહ્યા હશે ને કાંઈક હું રહ્યો હોઈશ. ત્યારે આટલા દિવસ આટલા વર્ષ મારો સંબંધ ચાલ્યો. અને આજે એક એવા વ્યક્તિને તમારી સમક્ષ હું તો મળેલો જ છું, હું તો રુદિયાથી જાણું છું, પણ એ ઘણા બધાનો પ્રશ્ન હતો કે બધું તો દેખાડો છો પણ તમારા સંબંધ કેવા છે, તમે કઈ જગ્યાએ સંબંધ જીતેલા છે. પૈસા કમાવવા જરૂરી નથી, પણ અમુક જગ્યાએ સંબંધ કમાવવા જરૂરી છે કે રાતે 2 વાગે પણ તમને ખબર પડે કે અહીંયા પૈસો કામ નહીં આવે, અહીંયા આપણો સંબંધ કામ આવશે. ને એવા મારા અહીંયામાં મારી લાગણીથી મારો પરિવારનો એક હિસ્સો કહેવાય એવા હસુભાઈ કેવું છે મારું મારો બાબર તાલુકો? બહુ સારું. હે સારું. આમ કેટલા વર્ષથી જાણો બાબર તાલુકાને? બાબર તાલુકાનો તો આગળથી જાણીએ, પણ આમ 12 વર્ષથી અમારો વ્યવહાર ખરો. આમ તો જાફરી લઈ આવ્યા, હા, જાફરી લાયા, થરાદની લાયા, રાજસ્થાનની લાયા, તમારા પ્રાંત લોકલ સુરતથી લાયા. પણ આજે બાબરે તમારું દિલ જીતેલું છે. હા, બેસ લાઈનમાં કે આજે બાબરની ભેંસ તમે આંખ મીચીને લઈ જશો ચોક્કસ, તો એમ તમને ખાતરી છે કે સાલું દૂધ તો આપશે. હા, હે ખરું. અને તમે ત્યાં તમારા ખેડૂતોને આપો છો, ખેડૂતોની રડ ફરિયાદ આવતી નથી. આમ સાચું ને? રિપોર્ટ સારા. પછી લોકોના બોલવાનું બધું એમ કે અહીંનો ઇલાકો એમ માયાળું સચ્ચાઈ કે જે હોય તમને કહી દે. સાચું ને? પૈસાની સાથે સાથે એ લોકો સંબંધ પણ કમાય છે, એવો માયાળું એટલે આપણો બનાસકાંઠ. તમારા પોયરા લોકોને તો પજવતા નથી નહીં ના, કોઈ નહીં કે? હા. હસુભાઈ કેટલી ઉંમર? 60 વર્ષ. પશુપાલનથી કેટલા વર્ષોથી જોડાયેલા? તો પહેલેથી સમજો ને, નાનલા તો ત્યારના જ. નાનલા તમે બાપ દાદાનો ધંધો ખરો એમ કે પશુપાલનથી તમે પશુપાલનની સાથે સાથે શોખ પણ ખરો? શોખ બી ખરો, પશુપાલક પહેલેથી સમજો. પણ આમ શોખ પણ ખરો કે ના આપણા ઘરે સારી વસ્તુ હોવી જોઈએ. આહિરનો આશરો તો ખરો. હે? ચોક્કસ. અને એમાં શ્રી કૃષ્ણ